जय श्री कृष्ण। राधे राधे। मित्रों, छठा अध्यायना 21मा श्लोकमां भगवाने बहु सरस बात करी कि भाई जे सुख अनंत छे, पछी इंद्रियोथी अतीत छे अने जे बुद्धिग्राह्य छे, जो ध्यान योगी ए सुखनी अंदर स्थित थई जाय અને તો પછી તત્વમાંથી એ ક્યારેય વિચલિત થતો નથી। હવે તત્વમાંથી વિચલિત થતો નથી, પણ તત્વમાંથી વિચલિત થવા માટેનું કોઈ કારણ આવી જાય તો પણ ધ્યાન યોગીને કંઈ ફેર નથી પડતો। એ બાબતની વાત ભગવાન આ 22મા શ્લોકમાં કરે છે કે યમ લબ્ધવા ચ અપરમ લાભમ મન્યતે ન અધિકમ તતઃ યસ્મિન સ્થિત ન દુઃખેન ગુરુણા અપી વિચાલ્યતે। यम हवे मित्रों घणी वखत आमां शुं थतुं होय छे कि मने घणी वखत एवुं थाय, एक तो श्रीमद भगवत गीताजी ने शब्दशः समजाववा माटेनुं आपणुं आ पहेલું साहस छे। ए कदाच बनवा जोग छे कि ए साहसमां आपणे हूँ पहेलो छुं, तमे आ रीते कदाच समजवावाळा पण पहेला होई शके। एटले हूँ दर वखते बधाने कहेतो आવું છું કે ભાઈ તમને જે અનુકૂળ હોય એ તમે મને કહો, જો કદાચ શક્ય હશે તો આપણે એ પ્રમાણે ફેરફાર કરશું। કાલે જ એક મારા સ્નેહી મિત્રનો ફોન આવ્યો કે ભાઈ સાહેબ, તમે આમ આ જે શબ્દો સમજાવો છો ને એના કરતાં પહેલાં તમે એક વખત એ શ્લોક શું કહેવા માંગે છે ને એ અમને કહી દો। અમે શબ્દમાં થોડા ગોટે ચડી જઈએ છીએ, આપણે ગોટે ચડે ને એવું કંઈ કરવું જ નથી। આ મુખ્ય વાત। એટલે પહેલા આપણે શબ્દશઃ ભાષાંતર લઈ લઈએ। હવે આ શ્લોકમાં ભાષાંતર શું છે તો કે જે લાભને મેળવીને તેનાથી વધારે બીજા કોઈ પણ લાભને તે માનતો નથી, અને જે લાભમાં સ્થિત થયેલો તે ઘણા મોટા દુઃખ આવે તો પણ ચલિત થતો નથી। समझाय छे? यम लब्ध्वा लाभम, जे लाभने प्राप्त करीने ततः अधिकम अपरम, तेनाथी बीजा कोई लाभने न मन्यते, मानतो नथी, न मन्यते मानतो नथी। अस्मिन् स्थितः, ते लाभमां स्थित थयेलो गुरुना अपि दुखे न विचाल्येत, ए वधारे मोटा दुःखथी पण चलित थतो नथी। हवे આપણે આગળના પૂર્વ બે શ્લોકમાં જોયું હતું કે ભાઈ પોતે પોતાનાથી પોતાનાનો સાક્ષાત્કાર કરે છે અને એમની અંદર એ સ્થાયી થઈ જાય છે, પછી એનો કોઈ ચલિત નથી કરી શકતું। અને આ સુખ કેવું હોય છે એ આ પૂર્વ શ્લોકમાં આપણે જોયું કે એ અનંત છે। બીજું, એ ઇન્દ્રિયોથી અતીત છે અને બુદ્ધિગ્રાહ્ય છે। બુદ્ધિગ્રાહ્યમાં પણ આપણે એક વાત કરી હતી કે બુદ્ધિથી ગ્રહણ નથી કરી શકાતું, પણ બુદ્ધિ એની સાક્ષી બને છે। જો એ સુખમાં એ સ્થિત થઈ જાય તો પછી કોઈ પણ સંજોગોમાં એ તત્વથી છૂટો નથી પડતો। અહીંયા ભગવાન શું કહે છે કે ગમે તેવડું મોટું દુઃખ આવે ને, આ લાભ તમે એક વખત લઈ લીધો એટલે કે આ જે પરમ તત્વને પ્રાપ્ત કરવાનો પોતાનાથી પોતાનાનો સાક્ષાત્કાર કરી અને પોતાનાથી સંતુષ્ટ થઈ ગયો, એ લાભ તમે લઈ લીધો ને તો પછી ગમે તેવડું દુઃખ આવે તો તમે ચલિત નહીં થાવ, એમાંથી તમે એનાથી છૂટા નહીં થાવ। હવે આપણને પ્રશ્ન એ થાય કે મનુષ્ય ચલિત ક્યારે થાય, તો કે વધારાના સુખથી મનુષ્ય છે ને ચલિત થઈ જાય। તમે જે જગ્યાએ છો એમનાથી મોટું સુખ તમને ક્યાંક દેખાય ને તો તમે ચલિત થઈ જાઓ। મોટું સુખ તમારાથી કરતાં કોક વધારે સુખી રહેતો હોય અને એ તમને એમ કહે કે ભાઈ આમાં વી આવ, મારી પાર્ટીમાં, મારા પક્ષમાં વી આવ, આનાથી વધારે તને સારું મળશે, તો તમે તમારી પાર્ટીમાંથી ચલિત થઈ જશો, તમારા પક્ષમાંથી ચલિત થઈ જશો। માની લો કે તમે કોઈ એક જગ્યાએ કામ કરો છો, ત્યાં તમને કલાકના 100 રૂપિયા આપે છે, 1 કલાકના બદલામાં 100 રૂપિયા આપે છે। હવે તમને કોઈ વ્યક્તિ ઓફર કરે કે ભાઈ હું તમને કલાકના 1000 રૂપિયા આપીશ, તમારે આ બાજુ વી આવો, એટલે શું કરો, તમે ચલિત થઈ જશો। જે જગ્યાએ તમને 100 રૂપિયા મળે છે એ વ્યક્તિની નિષ્ઠાથી, એ વ્યક્તિના સ્થાનથી, તમારા કાર્યમાંથી તમે ચલિત થઈ જશો અને કલાકના જે 1000 આપે છે ને ત્યાં જતા રહેશો। મિત્રો, આ જ કારણોસર આપણું યુવાધન અત્યારે વિદેશમાં પોતાનું બુદ્ધિ અને સમય વાપરી રહ્યા છે। માત્ર થોડા વધારાના પૈસા, વધારાના સુખ માટે થઈને
આપણું યુવાધન છે અત્યારે વિદેશ પ્રત્યે એટલી બધી એની ગાંડી ઘેલછા છે કે તેઓ ત્યાં જવા માટે તૈયાર છે. અહીંયા એમને કાંઈ નથી કરવું, ત્યાં ભલે ગમે તે કામ કરવું પડે, ગમે તેવું નાનામાં નાનું કામ કરવા માટે તૈયાર થઈ જશે. હવે બીજું મિત્રો કે આપણને સૌથી પહેલા આપણે જોયું હતું કે 3 પ્રકારના સુખ છે. વધારાના સુખથી આપણે ચલિત થઈએ છીએ તો 3 પ્રકારના સુખ છે. દાખલા તરીકે તામસ નામનું સુખ છે, નિદ્રા છે, આળસ છે, એમનાથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. બુદ્ધિ છે એમનો અનુભવ કરે છે. હવે એ તામસ સુખને આપણે જોઈએ અને પછી આપણને એમ થાય કે આના કરતાં સુખ તો વધારે આ તામસ સુખ છે, આળસ અને નિદ્રામાં તો વિચારીને સુખ લેવાનું, એના કરતાં વસ્તુની જો હાજરી હોય, પદાર્થોની હાજરી હોય તો આપણને વધારે સુખ મળે. એટલે આપણે શું કરીએ છીએ, રાજસ સુખ તરફ જઈએ છીએ, જ્યાં વિષયજન્ય સુખ છે, વસ્તુ છે, પદાર્થ છે, ગાડી, બંગલો, મકાન, આ તે બધું છે, અને વિષયજન્ય સુખ તરફ આપણે પહોંચી જઈએ છીએ. એમનાથી વધારે સારું સુખ શું છે તો કે સાત્વિક સુખ છે. તો જેવા આપણને પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતાથી સુખ મેળવવાનું પ્રાપ્ત થશે એટલે એમ થશે તો પછી આ વિષયોમાં શું કામ પડ્યું રહેવું, આ બંગલામાં કોઈ ભાગ પડાવશે, આ ગાડીમાં કોઈ આમ કરશે, એનું રક્ષણ કરવું, એના કરતાં તો બહેતર છે કે આ સુખ સારું છે. એટલે પુષ્કળ ગાડી, બંગલો, મકાન, આ તે બધું હોવા છતાં માણસ બધું છોડી અને શું કરે છે, સંન્યાસ ધારણ કરી લે છે, અથવા તો પોતે એકદમ સાવ સાદું જિંદગી પરમાત્મા વિશેની વાતોમાં ને એમાં મશગુલ થઈ અને સુખ પ્રાપ્ત કરે છે. હવે એનાથી પણ ઊંચું સુખ કયું છે, સાત્વિક સુખથી પણ વધારે ઊંચું સુખ કયું છે તો કે એમાં સાત્વિક સુખમાંથી આપણને કોણ વિચલિત કરી શકે તો કે આત્યંતિક સુખ, જે આ અનંત સુખની પૂર્વ શ્લોકમાં આપણે વાત કરી, અને એમાં છે ને એ જવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ આ સાત્વિક સુખ તો થોડી વાર માટે કદાચ હોઈ શકે, ઓલું તો કાયમી છે, અનંત છે, જેનો અંત જ નથી, જેનો અનંત એટલે અંત જ નથી. બીજું એ ઇન્દ્રિયોથી અતીત છે એટલે એમની સાથે કોઈ સંબંધ નથી, એટલે મૃત્યુ નહીં પામે, કાયમને માટે ટકનારું છે. આવા સુખમાંથી પછી ક્યારેય વિચલિત થશે જ નહીં. શું કામ વિચલિત નહીં થાય? કેમ કે આ જે આત્યંતિક સુખ છે એ બધા જ સુખના સીમાડા છે, ત્યાંથી બીજું કોઈ સુખ છે જ નહીં. આવા સુખથી કોઈ વિચલિત થઈ જ ન શકે, ધારે તોય પણ વિચલિત ન શકે, કેમ કે એનાથી આગળ કોઈ સુખ જ નથી. એટલે સુખની ઈચ્છાવાળો વધારે સુખ પ્રાપ્ત કરવા માટે વિચલિત થાય છે, તો આનાથી તો વધારે કોઈ સુખ જ નથી. એટલે ભગવાન કહે છે કે ભાઈ એમનાથી તો કોઈ વિચલિત થશે જ નહીં. હવે પછી ભગવાને શું કીધું, યસ્મિન એવ સ્થિત, એમની અંદર જે સ્થિત થયેલો છે એમને વિચલિત થવાનું બીજું કારણ શું છે? આપણે એક કારણ આપણે જોયું કે એમનાથી સુખ છે, એમાં વધારે સુખ માટે થઈને, બીજું કારણ દુઃખ પણ છે. જે જગ્યાએ તમે વિચલિત થઈને, માની લ્યો કે તમે 100 રૂપિયાની કલાક ભરો છો, હવે તમે 1000 રૂપિયાની કલાકમાં ગયા, પણ ત્યાં તમે જોયું કે ભાઈ 1000 રૂપિયાની કલાક છે પણ અહીંયા તો જીવનું જોખમ છે, આપણે આ કામ નથી કરવું, આના કરતાં તો 100 સારા. એટલે તમે 1000 રૂપિયા છોડીને ફરી પાછા 500 વાળામાં જતા રહેશો. મારો એક મિત્ર છે એ અફઘાનિસ્તાનમાં અમેરિકા તરફથી આજથી થોડા વર્ષો પહેલા અમેરિકામાં ગયો. અહીંયા એમનું પેકેજ બહુ નાનું હતું અને ત્યાં અમેરિકામાં એમનું પેકેજ ખૂબ મોટું જાહેર થયું, પણ રહેવાનું એમને અફઘાનિસ્તાન હતું. ત્યાં એમને પૂરી સિક્યોરિટી અમેરિકા તરફથી હતી. પણ હવે બન્યું એવું કે એક વખત બપોરના સમયે જમતી વખતે બેસવાનું હતું અને એ જ વખતે ત્યાં કંઈક એમના ટેરરિસ્ટોએ કંઈક મિસાઇલ મારો કર્યો અને આ જ્યાં ઊભા હતા ને એનાથી થોડીક જ દૂર મિસાઇલ પડી. જો એ ઊભા હતા ત્યાં પડી હોત તો પછીના બીજા મહિને એણે રાજીનામું આપી દીધું. મેં તો કાંઈ તો આવી ગયું તો કે ભાઈ આવું થયું, આપણે પૈસા કોના માટે કમાય છે? આપણા માટે. આપણે જ નહીં રહીએ તો શું કામના? આપણે એવું જોખમ લેવું નથી. તો જોખમ લેવું તમારા જીવ ઉપર આવી પડે, દુઃખ આવી પડે તો તમે વિચલિત થઈ જાઓ છો. દુઃખ આવી પડે તો હવે અહીંયા ભગવાન અહીં શું કહે છે કે ન દુઃખેન ગુરુના અપી, વધારે પડતું દુઃખ, ઘણું વધારે દુઃખ આવે ને તો પણ ન વિચાલ્યતે, તેઓ ચલિત થતા નથી. એટલે કદાચ માની લ્યો કે આત્યંતિક સુખમાં કોઈ સ્થિત થઈ જાય, યસ્મિન સ્થિતે, એ આત્યંતિક સુખની અંદર કોઈ વ્યક્તિ છે સ્થિત થઈ જાય,
અને તેને મોટા દુઃખો પણ વિચલિત નથી કરી શકતો. ભગવાન એમ કહે છે ગમે તેવડું મળે, એને કદાચ એવું કહેવામાં આવે કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવશે, તારા ટુકડે ટુકડા કરી નાખવામાં આવશે, તને બે પહાડોની વચ્ચે ઊભો રાખી અને ભીડવી દેવામાં આવશે, તને ઉકળતા તેલની અંદર તરવામાં આવશે, તને આવા દંડ પીડવામાં આવશે, દંડ આપવામાં આવશે, તો પણ એ વિચલિત નથી થતો. હવે વિચલિત નથી થતો એનું કારણ શું છે? કેમ કે એ સુખ, આત્યંતિક સુખ ક્યાં મળે છે? તો આપણે જોયું હતું કે ભાઈ ધ્યાનની અવસ્થા લઈ ધ્યાતા પોતે ભૂલી જાય છે, ધ્યાન છે એ ભૂલી જાય છે, ધ્યેય જ રહે છે. એમાંથી પછી સમપ્રજ્ઞાત સમાધિ લાગે છે અને સમપ્રજ્ઞાત પછી અસંપ્રજ્ઞાત સમાધિ થઈ જાય છે અને પોતે જ પોતાનામાં સંતુષ્ટ થઈ જાય છે. હવે ત્યાં ચિત્તની એકાગ્રતા તો ધ્યાન વખતે થઈ ગઈ હતી, પછી સમપ્રજ્ઞાત વખતે ચિત્ત સાથેના છેડા ફાટી ગયા હતા. હવે તમારા ટુકડે ટુકડા કરવામાં આવે, ફાંસીએ ચડાવવામાં આવે, ચૂલી ઉપર તમને સુવડાવવામાં આવે કે પછી ઉકળતા ચરૂમાં નાખવામાં આવે, આ બધી બાબતો કોની સાથે થશે? શરીર સાથે, મન સાથે, ઇન્દ્રિય સાથે, બુદ્ધિ સાથે થશે. હવે તમે જે જગ્યાએ સ્થિત છો ત્યાં શું થશે? ત્યાં તો મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો કાંઈ છે જ નહીં. તો ભલે ને એમની સાથે જે થવું હોય થાય, તો પછી એને વિચલિત થવાનું કારણ શું? સમજાય છે? દાખલા તરીકે અમે થોડા સમય પહેલા એક રાજ્યમાં ગયા હતા. અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં બરોબર મોટું વાવાઝોડું આવ્યું, ખૂબ મોટા તોફાન થયું, પ્રાકૃતિક તોફાન થયું. અહીં ઘરે બધા ચિંતા કરતા હતા. અમે પછી એમને ફોન કર્યો કે ભાઈ અમને કાંઈ વાંધો નથી, ત્યાં ભલે ગમે તેવું વાવાઝોડું. શું કામે? કેમ કે અમે ત્યાંથી 12 કલાક પહેલા નીકળી ગયા છીએ, અહીં ઘરે પહોંચી ગયા છે. જો અમે નીકળી ગયા પછી એમ શરીરને એમાંથી આ સ્વરૂપ છે એ તો નીકળી ગયું છે ક્યારનું, એ તો આમ દૂર બેઠું છે. અહીંયા ભલે ને કદાચ એને ફાંસીએ ચડાવી દેવામાં, એમને કારણે એક ગમે તેવા મોટા દુઃખથી, કેમ કે આ બધા જ પ્રાકૃતિક દુઃખ છે ને, પ્રકૃતિસ્થ વ્યક્તિ જે પ્રકૃતિની અંદર એમની સાથે સંબંધ રાખીને બેઠો છે ને, એ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુખી અને દુઃખી થાય છે. બાકી પ્રાકૃતિક દુઃખ તેના સુધી પહોંચી જ નથી શકતો. એટલે ભગવાન કહે છે કે અસ્મિન સ્થિત ન દુઃખેન ગુરુણા અપી વિચાલ્યતે. આમ સરસ મજાનો શ્લોક કે યમ લબ્ધવા ચ અપરમ લાભમ મન્યતે ન અધિકમ તતઃ અસ્મિન સ્થિત ન દુઃખેન ગુરુણા અપી વિચાલ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.